સમજવા છતાં પણ સાંસારિક બાબતોમાં, વિષયોમાં મન ભટકતું રહે તો એના અંતઃકરણો ભ્રષ્ટ થઈ જાય છે. માટે હે ભક્તો, બીજું કંઈ કરવાનું નથી, દિશા જ બદલવાની છે. સંતોનો સંગ રાખવો, કુસંગનો ત્યાગ કરવો, તો આપોઆપ ધ્યેયની સિદ્ધિ થાય છે. એ જ દિવસે સ્વામિનારાયણ ભગવાને બીજી સભા ભરી અને સૌ સંતો ભક્તોને એ સભામાં બોલાવ્યા. ભાઈઓ ભાઈઓ શબ્દ છે વચનામૃતનો કે સાંખ્ય યોગી, કર્મયોગી ભાઈઓની સભા પણ બેઠી હતી. સાંખ્ય યોગી અને કર્મયોગી બેનોમાં બે વિભાગ. સાંખ્ય યોગી એટલે સંસારનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરતા હોય એવા બહેનો. કર્મયોગી એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને, કર્મયોગ છે, ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની ફરજો નિભાવીને ભગવાનનું ભજન કરતા હોય એવા બહેનો, એને કર્મયોગી કહેવાય છે. સંસારમાં રહીને જે ભજન ન કરતા હોય, ભક્તિ ન કરતા હોય, એનો કોઈ આમ ઉલ્લેખ જ નથી. એને તો કેવા યોગી કહેવાય કે ભોગી કહેવાય ભગવાન જાણે. પણ સંસારમાં રહેવા છતાં પોતાની તમામ ફરજો નિભાવીને પણ ભગવાનનું ભજન કરે એ કર્મયોગી. આવી વિશાળ સભામાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સૌનો જે અંગ હોય એ વાત કરો. આવો બધા સંતો એક પછી એક બોલો. દરેકનું જુદું જુદું અંગ. અંગ એટલે રૂઢ પ્રકૃતિ. કોઈને કીર્તન જ ગમે, માળા ફેરવવી ઓછી ગમે. કોઈને માળામાં જ મન લાગે, કીર્તનમાં ઓછું મન લાગે. એનું નામ અંગ. કે ભાઈ મારું તો સેવાનું જ અંગ છે, કંઈ સેવા હોય તો બતાવજો. એને અડધી રાત્રે બોલાવીને એમ કહો કે આ માટી ઉપાડવી છે તો તૈયાર થઈ જાય. તો કેટલાક કહે છે ને આપણે મંદિર એટલે માળા ફેરવવા માટે છે, કે માટી ઉપાડવા માટે થોડું છે. એટલે જેવું જેનું અંગ. સ્વામિનારાયણ ભગવાન કહે છે હે સંતો, તમારું સૌનું કેવું અંગ છે, અમારે એક પછી એક આવીને અહીં વર્ણન કરો. પણ શ્રીજી મહારાજ તરત જ કહે છે ઉભા રહો, ઉભા રહો. પહેલું અમે અમારા અંગની વાત કરીએ, એ સાંભળી લો, અને પછી તમે તમારી સૌની વાત સંભળાવજો. શ્રીજી મહારાજ સભામાં કહે છે શ્રી નરનારાયણ દેવના પ્રતાપથી અમે અખંડ અમારા સ્વરૂપને વિશે, એટલે કે અમે સર્વથી પર છીએ. આ જગતના અનેક રાગ રંગ વિલાસી કોઈ અમને સ્પર્શી શકતા નથી. કોઈ ભારે ભારે વસ્ત્રો, અમૂલ્ય દાગીનાઓ, સંપત્તિ ભેટ ધરે છે, એનું કોઈ અમને મમત્વ નથી. આ ભાઈ બહુ સારો, 1000 રૂપિયા ભેટ મૂકી, કઈ વાત, એના ઉપર રાજીપો થાય, પણ ભેટ પ્રત્યે મમત્વ ન થાય. અને અમારે તો કેવું, જગતના સર્વે રાજાઓ, એટલે કે મોટા મોટા માણસો આખી દુનિયાના, એ આવીને હાથ જોડીને ઉભા રહે તો એનું કોઈ અમને અભિમાન આવતું નથી. અને અત્યારે આ સત્સંગી સર્વે, એટલે કે સભામાં સૌ બેઠા હશે, આ સત્સંગી સર્વે વિમુખ થઈ જાય, નથી જવું મહારાજ પાસે, કાંઈ વાંધો નહીં, તો એનું અમને કોઈ દુઃખ ના થાય. આ કેવી વાત છે. પહેરવા વસ્ત્ર ન મળે અને રહેવા જગ્યા ન મળે, છતાં એનાથી હિણપ, એટલે કે અરર હું તો ફેંકાઈ ગયો, હવે કઈ નહીં, એવું મનમાં કોઈ દિવસે વિચાર ના આવે. અને અખંડ એક સરખી સ્થિતિ રહે. આખા બ્રહ્માંડનું રાજ્ય આવી જાય. ઓહો, વિચારો તો ખરા, માણસ એક ખુરશી લેવા માટે માથા પછાડ પછાડ કરે છે, ચારે બાજુ દોડા દોડ કરે. જયારે સિઝન આવે ને ત્યારે મંદિરમાં હાથ જોડતા જોડતા આવે.
સ્વામીજી સ્વામીજી, અને પછી જ્યાં પતી જાય કામ એટલે કે છે હવે અમે બીજી, તમે સ્વામીજી, સામું ન જુએ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ આખા બ્રહ્માંડનું રાજ આવે અને જગતમાં જેટલી સારી વસ્તુઓ કહેવાતી હોય એ બધી હાજર કરે, પણ એનો અમને કોઈ દિવસે મોહ ના થાય. પછી અમને આ બધી વસ્તુ ભલે નથી આવડતી. શ્રીજી મહારાજ કેવી વાત કરે છે. ભગવાન કહે છે અમને કોઈને દીકરા દેવા, કોઈને દ્રવ્ય દેવો, કોઈને મરેલાને જીવતો કરવો કે કોઈને મારવો, એ અમને નથી ફાવતું. સર્વાંતરયામી, સર્વશક્તિમાન, સર્વાત્મા, પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આ આપણા ઉપદેશ માટે કહે છે. જા તેરે કો લડકા હોગા એટલે કઈ મોટા નથી થઈ જતા. કોઈને આવા ઢગલાબંધ આશીર્વાદો આપવાથી એ મોટાઈ નથી. મોટાઈ તો ભગવાનની ભક્તિ ઉપાસનાથી છે. શ્રીજી મહારાજ કહે છે અમને એક જ વસ્તુ આવડે છે, જીવાત્માનું કલ્યાણ કઈ રીતે થાય એક જ અમને ફાવે છે. અમારે શરણે આવે એને અમે અમારા ધામમાં પહોંચાડી દઈએ છીએ. આટલું કહી અને શ્રીજી મહારાજ કહે છે હે સંતો, હે ભક્તો, બધાએ સાંભળ્યું ને, આપણે બધા એક જ અંગવાળા છીએ. સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માંગે છે કે તમારી સૌની સ્થિતિ આવી હોવી જોઈએ. હજારો માણસો પગે લાગે તો ફૂલાઈ ન જવાય. કોઈ કહેતા કોઈ પગે લાગવા ન આવે તો સંકોચાઈ ન જવું. એક સરખી સ્થિતિ. શ્રીજી મહારાજના વચનોમાં છે કે મીણના દોરા જેવા નહીં, સોનાના દોરા જેવા રહેવું. સોનાનો દોરો હોય, તાર સોનાનો, ઠંડી પડે, ગરમી પડે કે વરસાદ, એક સરખી સ્થિતિમાં હોય. અને મીણનો એક તાર બનાવો દોરો તો શિયાળામાં અત્યારે અક્કડ દેખાય અને ઉનાળો આવે તે ઢીલો ડફ. એવી સ્થિતિ આપણી ન હોવી જોઈએ. સુખમાં, દુઃખમાં, માનમાં, અપમાનમાં એક સરખી સ્થિતિ રહે, આવું અંગ તમારું સૌનું જોઈએ. મહારાજ કહે છે હે સંતો, આપણે બધા એક જ અંગવાળા છીએ અને અમારા અંગમાં તમારો ભાગ છે. આમ સંતો અને ભક્તોના ઉપદેશ માટે મહારાજે પોતાના અંગના નિમિત્તે સૌને વાત કરી.